નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી સ્વાગત કરું છું વીટીવી ન્યૂઝમાં। મહત્વપૂર્ણ ખબરથી શરૂઆત કરીએ તો પાટનગર ગાંધીનગરમાં આજ પોલીસના નાક નીચે કાયદાના ધજિયા ઉડ્યાની ઘટના સામે આવી છે। ગાંધીનગરના સમયણા હોટલમાં ચાલતો હુક્કાબાર ઝડપાતા પોલીસની નિયત સામે સવાલ ઉઠ્યા છે। પોલીસ અને ગૃહ વિભાગ માટે શરમની વાત તો એ છે કે આ હુક્કાબાર ગોવા ખાતેના ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમની બિલકુલ પાસે ચાલતું હતું। દૂરના ભવિષ્યમાં બનનારી ઘટના બાબતે સરકારને સતત ઇનપુટ આપતી પોલીસ પોતાની બગલમાં ચાલતા આવા દૂષણથી અજાણ હોઈ શકે ખરા? શરમથી સફાળા જાગેલી પોલીસે હાલ તો હુક્કાબાર પર રેડ પાડી છે અને વિવિધ ફ્લેવરના હુક્કા સાથે 70 યુવક યુવતીની અટકાયત કરી છે। તો પગ નીચે રેલો આવતા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ હંમેશ મુજબ રાજ્યમાં ચાલતા હુક્કાબાર સામે કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે। खूब ज शरमजनक कही शकाय। आपणे टीवी स्क्रीन पर जोवा मळता आ 70 युवक युवतीओ छे जे पकड़ाई चूक्या छे। जी हाँ, खूब ज आ गंभीर घटना सामे आवी। जोवानी वात तो ए छे के गांधीनगरमां ज आ घटना घटी खूब ज कथळती जती कायदानी व्यवस्था अहींया सामे आवी छे के आखरे पोलीस विभाग करी शुं रह्युं छे ते एक मोटो सवाल छे। जे प्रकारे हुक्काबार अहींया झड़पायुं छे, एक बाजु गुजरातमां दारूबंधीनी वात आवे छे, अलग अलग कायदाओ बने छे, हुक्काने लईने अलग अलग कायदाओ बने छे, परंतु खुल्लेआम अहींया जे रीते युवक युवतीओ झड़पाया छे ते जोता आखरे पोलीस शुं करी रही छे एक मोटो सवाल उभो थाय छे। आपणा टीवी स्क्रीन पर आप आ तमाम दृश्यो जोईने अंदाजो लगावी शको छो। मोटी मात्रा में जप्त करवामां आव्या छे। हुक्काबारने लगता जे साधनो छे ते पण जप्त करवामां आव्या छे। खास करीने 40 जेटला युवक युवतीओने झड़पी पाडवामां आव्या छे। त्यारे जे समग्र जे घटना छे घटनाने लईने आपणी साथे एलसीबीना जे पीआई छे जेडी पुरोहित तेमनी साथे जोडाया छे। आपणे एमनी साथे चर्चा करशुं। पुरोहित साहेब, खास करीने वात करवामां आवे तो जे रेड पाडवामां आवी छे, कई जग्याए रेड पड़ी छे अने खास करीने कोनुं नाम बहार आव्युं छे? कोबा सर्कल पास आवेल सामियाना होटल में रेड करवामां आवेली छे ने होटलना मालिकनुं नाम छे नरेन्द्रभाई हरजीभाई वाणिया, जे शाहीबाग अमदावादना રહેવાસી છે। सर, खास करीने વાત કરવામાં આવે તો યુવક યુવતીઓ પણ ઝડપાયા છે, ફ્લેવરની સાથે પણ જે મુદ્દામાલ છે તે પણ જપ્ત કરવામાં આવે છે। શું કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા? હાલમાં એફએસએલ ને બોલાવવામાં આવેલ છે ને એફએસએલ કહેશે એ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જે ખાસ કરીને એક નવો જ કાયદો પસાર થયો છે જેની અંદર સખત કાર્યવાહી જે છે જે સંચાલન વિરુદ્ધ કરવામાં આવતી હોય છે। હાલમાં કોઈ પ્રાથમિક માહિતી મળી છે કે કેટલા સમયથી સંચાલન કરવામાં આવતું હતું અને આરોપીઓ કેટલા છે? આરોપીમાં હાલ તો હોટલના જે માલિક છે એને બતાવવામાં આવેલો છે અને હોટલ જે છે છેલ્લા 2 વર્ષથી ચાલતી હતી ખાણીપીણીની, પણ હુક્કાબાર કેટલા સમયથી ચાલતો હતો એ પોલીસને આજે જ માહિતી મળી છે, તો એને ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડશે હુક્કાબાર ક્યારથી ચાલતો હતો। હાલ હવે આગળની કઈ કાર્યવાહી રહેશે? યુવક યુવતીઓ છે તેમની પણ પૂછપરછ કરવામાં આવશે? સંચાલક મળી આવે છે કે કેમ? સંચાલક હાલ સ્થળ ઉપર મળી આવેલ નથી અને યુવક યુવતીઓની પૂછપરછ ચાલુ છે। આભાર પુરોહિત સાહેબ। તો ખાસ કરીને યુવક યુવતીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને જે સંચાલક જે છે તે હાલ ફરાર છે અને પોલીસ જે નવો કાયદો છે તેને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન રમેશ ડોડિયા સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર। तो गांधीनगरथी अमारा संवाददाता मेहुल देसाई अमारी साथे जोड़ाया छे। मेहुल, जणावशो गांधीनगरमां ज पोलीसना नाक नीचे जे रीते कायदाना धज्जिया उड्या छे अने हुक्काबार पर हवे रेड पाडवामां आवी छे। आखरे आखी घटना वीटीवीए लोको समक्ष मूकी अने त्यारबाद पोलीस हवे एक्टिव थई छे। शुं नथी लागतुं के क्यांक ने क्यांक पोलीसनी मिलीभगत पण होय एवी शंका क्यांक ने क्यांक थई रही छे के शुं? ચોક્કસથી જીગર, અનેક જગ્યાએથી અનેક વાતો બહાર આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે હુક્કાબાર પર પ્રતિબંધ મૂકતો જ્યારે કાયદો ગુજરાતમાં લાદવામાં આવ્યો, ખાસ કરીને જે રાષ્ટ્રપતિ દ્વારા થોડા સમય પહેલા જ તેના ઉપર મહોર મારવામાં આવી અને સમગ્ર રાજ્યમાં આ જે કાયદો છે કાયદો પસાર કરવામાં આવ્યો, ત્યારે આ જે ગાંધીનગર છે, પાટનગર છે રાજ્યનું, તેની પાસે જ આ પ્રકારની જે ઘટના છે ચોક્કસથી સરકાર માટે એક મોટો પડકાર છે, પોલીસ માટે પણ પડકાર છે। અનેક વાતો બહાર આવી છે, ક્યાંક ને ક્યાંક પોલીસની પણ જે સાઠગાંઠની પણ વાત આવી રહી છે, પરંતુ સત્ય
શું છે તે જે પોલીસ તેને લઈને તપાસ કરી રહી છે. પ્રદીપસિંહ જાડેજાએ જે રીતે BTV સાથે જે વાતચીત કરી તેમાં પણ જાણવા મળ્યું છે કે તેઓ હાલ કોઈ પણ જે બાબતે કોઈ પણ જે ચલાવવા નહીં દે, કાયદાનું કામ કરશે અને તમામ જે યુવક યુવતીઓ છે તેમની જે અટકાયત કરવામાં આવી છે અને સંચાલક સામે પણ સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થોડા સમય પહેલા જે રીતે જે LCBના જે PI છે JD પુરોહિત તેમની સાથે જે વાતચીત થઈ તેમાં તેમણે જણાવ્યું છે કે જે સંચાલક છે નરેન્દ્ર વાણિયા કરીને જે શાહીબાગનો રહેવાસી છે અમદાવાદનો, તેની સામે જે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તેમના જે નિવાસસ્થાન છે ત્યાં પહોંચી હતી પરંતુ તે ત્યાં મળી આવ્યું નહોતું. તે હાલ કહી શકાય કે તે જે સંચાલક છે તે હાલ ફરાર છે અને કઈ જગ્યાએ છે તેને લઈને પોલીસ શોધખોળ હાથ ધરી રહી છે. 40 જેટલા જે યુવક યુવતીઓ છે તે હુક્કાબારની અંદરથી પકડાયા હતા અને સાથે જ મુદ્દામાલ પણ ઝડપાયો હતો. દ્રશ્યોમાં પણ VTVમાં સ્પષ્ટ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે ફ્લેવર ઝડપાયા છે, પ્રતિબંધિત છે. પોલીસે તેને કબજે લીધા છે અને કાર્યવાહી નવા કાયદા પ્રમાણે હાથ ધરી છે અને તમામ જે યુવક યુવતીઓ છે તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને સંચાલનની આસપાસ જે સંચાલક છે તેની આસપાસ રહેલા જે માણસો છે તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે. તેમની પણ પૂછપરછ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જીગર, બિલકુલ. આ નરેન્દ્ર વાણિયાની જે આપ વાત કરો છો, સંચાલકની જે અમદાવાદનો શાહીબાગનો રહેવાસી છે, તેની સાથે કોઈ બીજા પાર્ટનરમાં જોડાયેલા છે? આખું આટલા લાંબા સમયથી જો આ ચાલતું હતું હુક્કાબાર, તો કોણ કોણ તેની સાથે સંડોવાયેલા હતા? કેવી રીતે આખી આ કહી શકાય કે જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કેટલા સમયથી થતી હતી? ચોક્કસથી જીગર, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે તે વ્યક્તિ જે નરેન્દ્ર વાણિયા છે તેનું નામ સંચાલક તરીકે સામે આવ્યું છે. જે લાયસન્સ તેના નામે છે. પોલીસ તેની તપાસ હાલ કરી રહી છે. ખાસ કરીને તેના જે નિવાસસ્થાન છે તેના નિવાસસ્થાન પર પણ રેડ પાડવામાં આવી હતી પરંતુ તે ત્યાં મળી આવ્યો ન હતો. મહત્વની બાબત છે જીગર કે આ જે હુક્કાબાર છે છેલ્લા ઘણા જે રેસ્ટોરન્ટ છે એ છેલ્લા 2 વર્ષથી ચાલતું હોવાની માહિતી મળી રહી છે પરંતુ હુક્કાબાર કેટલા સમયથી ચાલે છે તે હજુ તપાસનો વિષય છે. જો લાંબા સમયથી જો આ હુક્કાબાર ચાલતું હોય તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક પોલીસ માટે એક દાગ સમાન જે આ ઘટના કહી શકાય છે. કારણ કે સમગ્ર રાજ્યમાં જ્યારે આ કાયદો પસાર થયો છે અને કડક કાર્યવાહી કરવાની વાત છે ત્યારે ગાંધીનગર જે પાટનગર છે, પાટનગરની પાસે જ આ પ્રકારનો હુક્કાબારનું જે બહાર આવવું અને હુક્કાબાર ઝડપાવવું તે પણ જે મીડિયા થકી તો એક ખૂબ જ જે શરમજનક ઘટના છે. તેને પરંતુ પોલીસ હાલ જે તેની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને કોણ કોણ વ્યક્તિઓ સંડોવાયેલા છે તેને લઈને તપાસ હાથ ધરી રહ્યા છે. ખાસ કરીને જે માહિતી મળી રહી છે તપાસ દરમિયાન, જે પ્રાથમિક તપાસ થઈ રહી છે જીગર, તેમાં સ્પષ્ટપણે જાણવા મળ્યું છે કે જે યુવક યુવતીઓ છે તેના પાસે ID પ્રૂફ માંગવામાં આવતું હતું, એક રજીસ્ટર મેન્ટેન થતું હતું. સાથે જ જો વાત કરવામાં આવે તો પ્રતિ વ્યક્તિ જે 800 રૂપિયા જેટલો ચાર્જ કરવામાં આવતો હતો અને તમામ જે ફ્લેવર છે ફ્લેવર ઉપલબ્ધ કરવામાં આવતા હતા. બીજા ઠંડા પીણા પણ તેમને આપવામાં આવતા હતા. તો ઘણા સમયથી ચાલતું હોય તેવા દ્રશ્યો પણ અંદર જોવા મળી રહ્યા છે. તો હવે કેવી પોલીસની કાર્યવાહી રહેશે તે પણ એક મહત્વનો મુદ્દો છે. બિલકુલ. આ સાથે જ કોઈ નામાંકિત વ્યક્તિઓના નામ બહાર આવ્યા છે આ આખી ઘટનાને લઈને? કોઈ જે આ 40 યુવક યુવતીઓ પકડાયા તેને લઈને સંચાલકોની સાથે કોઈ મિલીભગત હોય તેને લઈને કોઈ બહાર આવ્યું છે? કારણ કે ચોક્કસથી એક પ્લાનિંગ સાથે આ નેટવર્ક ચાલતું હોય ત્યારે જ ગાંધીનગરની અંદર આટલી હિંમત એમની ચાલી શકે. જીગર, ચોક્કસથી નામાંકિત વ્યક્તિઓની જો વાત કરવામાં આવે તો જે યુવક યુવતીઓ છે ધનાઢ્ય પરિવારના હોવાનું જે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. જે રીતે તેમનો પહેરવેશ છે, જે હોટલ છે હુક્કાબાર છે તેની બહાર જે ગાડીઓનો ખડકલો છે તેના ઉપરથી જો લાગી રહ્યો છે ખૂબ જ ધનાઢ્ય પરિવારથી તે લોકો બિલોંગ કરે છે. તો પોલીસ તેમની જે હાલ પૂછપરછ કરી રહી છે તે કોણ કોણ વ્યક્તિ છે, ક્યાં રહે છે, કોના સાથે સંકળાયેલા છે, સાથે જ કેટલાક પક્ષના જે યુવક યુવતીઓ છે જે સંચાલનમાં તે કેટલાક પક્ષના લોકો હોવાની પણ માહિતી મળી રહી છે. પરંતુ આ બાબતે સ્પષ્ટતા હજુ સુધી નથી થઈ શકી એટલે માટે નામ નહીં લઈ શકાય. પરંતુ ચોક્કસથી કોઈ પક્ષ સાથે જોડાયેલા હોવાનું પણ માહિતી મળી રહી છે. ત્યારે તમામ જે યુવક યુવતીઓના જે નામ છે નામ લેવામાં આવી રહ્યા છે. લગભગ 40-42 જેટલા યુવક યુવતીઓ છે તેની અંદર યુવતીઓની સંખ્યા જો 10 થી 12 માનવામાં આવી રહી છે. પોલીસ જે છે તમામના નામ એકત્ર કરી રહી છે અને કાર્યવાહી હાથ ધરી રહી છે. મહિલા પોલીસ પણ ઉપસ્થિત છે, LCB પણ ઉપસ્થિત છે અને સ્થાનિક પોલીસ પણ ઉપસ્થિત છે. જે કાયદાની જો ખાસ કરીને જીગર વાત કરવામાં આવે તો કાયદામાં કેટલીક જોગવાઈઓ છે જેમાં જે તે પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી જે આ હુક્કાબાર પકડાય તો ભૂતકાળમાં એવા ઘણા કિસ્સા જોવા મળ્યા છે કે તે સ્થાનિક પોલીસ જે છે, પોલીસના જે અધિકારી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે આ જ્યારે હુક્કાબાર ઝડપાયું છે અને જે કાયદો પસાર થયો ત્યારબાદ ગાંધીનગરની પાસે જ આવું હુક્કાબાર છે તો સ્થાનિક જે પોલીસ સ્ટેશન છે તેના જે PI છે તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તે પણ જોવું રહેશે.
બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો ચોક્કસથી આ જે પ્રકારનો હુક્કાબાર ઝડપાયો છે, 40 થી વધુ યુવક યુવતીઓ પણ અહીંયા પકડાયા છે. સવાલ એ થાય છે કે ગાંધીનગરની અંદર જ જો આ પ્રકારનો હુક્કાબાર આટલા સમયથી ચાલતો હતો તો શું કોઈ પોલીસની મિલીભગત હતી? કાયદાની રહેમ નજર હેઠળ આ હુક્કાબાર ચલાવવામાં આવતો હતો કે શું? આ મોટો સવાલ છે.